એક વર્ષ સુધી યુદ્ધ આવેલું તો, એક વર્ષ સુધી હો ધમાસાણ યુદ્ધ ચાલ્યું તો. અને પછી ઘણા માંદા ન હોય, એક વર્ષ સુધી માંદા પડ્યા હોય, અને પછી તો ઘરના એમ કહેતા હોય હવે છૂટી જાય, બસ બહુ પીડાય. એમ થતું હોય ને? નહીં હો, એવું નહીં કહેવાનું, આવું નહીં બોલતા હો. હે એમ જ પ્રાર્થના કરજો, સાજા થઈ જાય. હે ને એની સાંભળતા એમ જ કહેજો, ગમે તેમ થાય સાજા થઈ જાય અને ભગવાનનું ભજન કરે. એટલે તરત જ ભગવાને, અને જ્યાં ભગવાન પેલા મગરને મારી હાથીને બચાવી વૈકુંઠમાં લઈ ગયા હો, ત્યારે પત્નીઓને એમ થયું, છોકરાઓને એમ થયું, લે આ તો વૈકુંઠમાં અને આપણે બધા રહી ગયા. એ હતા ને, બધા રહી ગયા. હે ને ઓલું એક ગીત નથી, એક બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. હે ને સરસ મજાનું છે. હા, જેટલા બેસી ગયા એટલા આવી ગયા, ન બેઠા એટલા બધા રહી ગયા. એટલે એ તો વૈકુંઠમાં સીધા ભગવાન. અને જ્યાં ભગવાન જોજો, હજી પણ જ્યાં હજી તો ભગવાન વૈકુંઠમાં પૂછે અને ત્યાં, અને આપણને એમ થાય હાથી કોઈ દી ભગવાનની સ્તુતિ કરે? ઈ કેમ ભગવાનની સ્તુતિ કરી? અને ભગવાન પાછા આવ્યા ખરા અને એને લઈ ગયા, તો કે ગત જન્મના સંસ્કાર એના હતા. હે ને એ ગત જન્મની અંદર ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. હાથી છે ને, અને ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા એ પોતે પોતાના ગુરુ અગસ્ત્ય ઋષિ આવ્યા. જોજો બહુ સમજવા જેવું છે આ વાત. પોતે પૂજા કરતો હતો હાથી, એટલે કોણ? ઇન્દ્રદ્યુમ્ન રાજા. પૂજા કરતા કરતા એના ગુરુ આવ્યા. સ્વાભાવિક રીતે મંદિર અલગ હોય, એને ખબર હતી કે ગુરુ આવ્યા, તોય પૂજા કરતો રહ્યો. એને એમ થયું કે ગુરુને કઈ આગતા સાગતા કરે ઘરના લોકો, ત્યાં હું મારી પૂજા કરી અને પછી એની આગતા સ્વાગતા કરવા જાઉં. વાર લાગી એટલે અગસ્ત્ય મુનિથી રહેવાનું નહીં હો. તરત જ કીધું, એલા એ હાથી જેવા બેઠો રહ્યો, ગુરુ આવ્યા તને ખબર ના પડી? તારે દોડીને સીધું આવવું તું મારી પાસે, નથી આવ્યો, જા હું તને શ્રાપ આપું છું, તો હાથીની જેમ બેઠો રહ્યો, હાથી બની જા. જોજો હો, ગુરુનું મહત્વ ભાગવતની અંદર પણ આપ્યું છે. શું કીધું ખબર? કે ગુરુ આવે તો, હા, બીજા કોઈ વ્યક્તિ આવે તો પૂજા કરતા કરતા એને આંખ પણ નથી આપવાની, નજર પણ નથી આપવાની હો, ના પાડી. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ મહાન કથાકાર થઈ ગયા, એ ના પાડે કોઈ પણ વ્યક્તિ આવે ભગવાનની પૂજા કરતા હોય ત્યારે એને દ્રષ્ટિ આપવી નહીં. હે ને? પણ જો ગુરુ આવે તો ભગવાનની પણ પૂજા અધૂરી મૂકી અને ગુરુના ચરણોમાં વંદન કરી, એની આગતા સ્વાગતા કરી, ગુરુ આજ્ઞા આપે પછી ભગવાનની પૂજા કરવાની. હે ને? આવું ભાગવતની અંદર આપ્યું. અને જો એ ભગવાનની પૂજા કરતો રહ્યો તો સીધો હાથી બનવું પડ્યું. જોજો હો. એટલે એની પણ ધ્યાન રાખજો, એનું જ્ઞાન જતું નથી હો. એટલે એને જ્ઞાન તો રહ્યું જ કે મારે ભગવાનને યાદ કરવા જોઈએ. એને એટલે ભગવાન એને મળ્યા અને એટલે એને વૈકુંઠમાં લઈ ગયા.